આપણાસ્થ વિષયને ભારતમાં કોનું પ્રદાન છે એની આપણે ચર્ચા કરતા હતા. એમાં સૌપ્રથમ ભારતમાં આપણાસ્ત્રની કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી અને કોણે સ્થાપી હતી એની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરી હતી. તો ફરી પાછું એકવાર જોઈ લઈએ. 1931માં કલકત્તામાં પ્રોફેસર પીસી મહાલનો વિશે સૌપ્રથમ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISIની ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી હતી. ત્યારે 1931 અને પ્રોફેસર મહાલનોબિસના પ્રયત્નોથી જ 1941માં કલકત્તા યુનિવર્સિટીએ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્રને એક વિષય તરીકે માન્યતા આપી હતી. ક્યારે? 1941માં. કઈ યુનિવર્સિટી? કલકત્તા યુનિવર્સિટી. કયો અભ્યાસક્રમ? અનુસ્નાતક કક્ષા, એટલે સ્નાતક પછી અનુસ્નાતક, MCom, MSc ની અંદર આંકડાશાસ્ત્રને એક વિષય તરીકે માન્યતા આપી. તમને અહીંયા કેવો પ્રશ્ન પૂછાય, ભારતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્ર વિષય ભણાવવામાં આવતો હતો? તો તમારે લખવાનું કલકત્તા યુનિવર્સિટી. ક્યારે? તો 1941. હવે પ્રોફેસર મહાલનોબિસે તૈયાર કરેલ રાષ્ટ્રીય નેશનલ સેમ્પલ સર્વે, રાષ્ટ્રીય નિદર્શ પદ્ધતિ જે પ્રોફેસર મહાલનોબિસે તૈયાર કરી હતી, એને ભારત સરકારે એને માન્યતા આપી હતી. બરાબર. તો આના પછીનો આપણો પ્રશ્ન છે, મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરેલી કઈ પદ્ધતિને સરકારે માન્યતા આપી હતી? તો કે રાષ્ટ્રીય નિદર્શ તપાસ, નેશનલ સેમ્પલ સર્વે, NSS, નેશનલ સેમ્પલ સર્વે, રાષ્ટ્રીય નિદર્શ તપાસ. આ પદ્ધતિને ભારત સરકારે 1950માં માન્યતા આપી હતી અને ભારતની અંદર સૌપ્રથમ 1950માં માહિતીના એકત્રીકરણ કરવા માટે થઈને આ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. એના પછીનો પ્રશ્ન છે, ભારતમાં માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થયો હતો? તો ભારતની અંદર માહિતીના એકત્રીકરણનો પ્રથમ તબક્કો 1950માં ઓક્ટોબર 1950માં શરૂ થયો હતો અને આ માહિતીના એકત્રીકરણ માટે રાષ્ટ્રીય નિદર્શ તપાસ પદ્ધતિનો ઉપયોગ થયો. તો આ પદ્ધતિ આપણે પ્રોફેસર મહાલનોબિસે તૈયાર કરી હતી અને આગળ જતા પ્રોફેસર મહાલનોબિસે ભારતની અંદર જે પંચવર્ષીય યોજનાઓ છે, પંચવર્ષીય યોજનાઓ માટે થઈને પણ પોતે કાર્ય કર્યું. આગળના પછીનો પ્રશ્ન છે, ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસ માટે કઈ અન્ય સંસ્થાનું યોગદાન છે? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા 1931માં સ્થાપના થઈ, એ સિવાયની કઈ એવી સંસ્થા છે કે જેનું ભારતની અંદર આંકડાશાસ્ત્રના વિકાસમાં યોગદાન છે? બરાબર. તો એ સંસ્થા કૃષિ ક્ષેત્રની સંસ્થા છે, જેને આપણે IASRI તરીકે ઓળખશું. IASRI નામની સંસ્થા છે, એનું ભારતમાં આંકડાશાસ્ત્રીય વિકાસ માટે તેનું યોગદાન છે. આ એટલે ભારતીય ઇન્ડિયન એટલે ખેતી વિષયક, આંકડાશાસ્ત્રીય, રિસર્ચ મતલબ સંશોધન, આ એક સંસ્થા. ભારતીય એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નો ભારતની અંદર આંકડાશાસ્ત્રીય ક્ષેત્રની અંદર ISI ઉપરાંતની એક સંસ્થા એવી છે કે જેનો ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં એનો ફાળો રહેલો છે. હવે એના પછીનો આગળનો પ્રશ્ન છે, W. વિકલોક્સ નામના વ્યક્તિ છે, એને આંકડાશાસ્ત્રની કેટલી વ્યાખ્યાઓ આપી હતી?
ડબલ્યુ વિકલોક્સ નામના વ્યક્તિએ 1935 ની અંદર આંકડાશાસ્ત્ર વિષયનો અર્થ, એની મર્યાદાઓ, એના ફાયદાઓને લગતી 100 થી વધારે વ્યાખ્યાઓ એટલે કે અર્થની એક સૂચિ તૈયાર કરી હતી. બરાબર, એટલે 100 થી વધારે વ્યાખ્યા, વધુ વ્યાખ્યા એટલે કે અર્થ આંકડાશાસ્ત્રના ડબલ્યુ ઓફ વિકલોક્સ નામના વ્યક્તિ આપી હતી. અને એને 1935 સુધીના વ્યાખ્યાઓ આપી હતી. એ વ્યાખ્યામાં આંકડાશાસ્ત્ર વિષયનો અર્થ, બરાબર, અને મર્યાદાઓ, એના ફાયદાઓ વગેરેની વ્યાખ્યાઓની આખી સૂચિ તૈયાર કરી હતી. આ સુધી 100 થી વધારે વ્યાખ્યાઓ હતી. પણ અહીં આપણે આંકડાશાસ્ત્રની એક અલગ વ્યાખ્યા ભણવાની છે. આંકડાશાસ્ત્ર એટલે શું? આપણે અત્યાર સુધી જે સમજ્યા, બરાબર, કે આંકડાશાસ્ત્રના વિકાસમાં અલગ અલગ લોકોનો પ્રદાનની વાત કરી છે. હવે આપણે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા સમજી લઈએ. આંકડાશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે. એવું વિજ્ઞાન છે કે આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનો એકત્રીકરણ, પૃથ્થકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. આંકડાકીય માહિતી, જો એ કીધું છે આંકડાકીય માહિતી, જેને આપણે જથ્થાત્મક માહિતી તરીકે ઓળખશું. એક્ઝામ્પલ તરીકે નેશનલ સેમ્પલ સર્વેની અંદર એવો સર્વે કરવામાં આવતો હોય કે ભારતમાં કેટલી વસ્તી છે, અને એટલા માટે 1951 થી માંડી ભારતની અંદર વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, અને આવનારી વસ્તી ગણતરી 2021માં થવાની છે. આ વસ્તી ગણતરીનું જે ફોર્મ હોય, એ ફોર્મની અંદર અલગ અલગ પ્રકારની આંકડાની માહિતીઓ એકત્ર કરવામાં આવતી હોય. સમજો કે ઘરના સભ્યો કેટલા, એ સભ્યોની અંદર સ્ત્રી સભ્યો કેટલા અને પુરુષ સભ્યો કેટલા, એની ઉંમર કેટલી, બાળકો કેટલા, એના બધાના નામ. પછી તો કે કેટલે સુધી એનો અભ્યાસ કરે છે એના નામ, એનો વ્યવસાયનું નામ, ખેતી કરતો હોય તો ખેતી, નોકરી કરતા હોય તો નોકરી, કોઈ બિઝનેસ હોય બિઝનેસનું નામ. આવી અલગ અલગ પ્રકારની માહિતીઓ એકત્ર કરવામાં આવતી હોય. આ તમામ જે માહિતીઓ એકત્ર કરવામાં આવે એ આંકડાકીય સ્વરૂપમાં હોય. સમજો કે તાલાળાની આવી માહિતી એકત્ર કરવામાં આવે તો એ આંકડાકીય સ્વરૂપના હોય, ફોટા સ્વરૂપમાં ન હોય, ફેમિલીનો ફોટો પાડીને મોકલવાનો ન હોય, પણ એનું આખું ફોર્મ હોય, એના ભરેલું ફોર્મ છે આંકડા સ્વરૂપમાં હોય. સમજો કે એક ઘરની અંદર 2 પુરુષ 4 સ્ત્રી, બરાબર. પુરુષ તો કે સ્ત્રી અને પુરુષનો સંબંધ, પતિ પત્ની, એના બાળકો કેટલા એની માહિતી, એનો અભ્યાસ કેટલો એની માહિતી, પુરુષ તો કયા પ્રકારે કયો વ્યવસાય કરે એની માહિતી. આ તમામ પ્રકારની માહિતી આંકડાકીય સ્વરૂપમાં હોય છે. તો આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરવું, મતલબ એકઠી કરવી, પછી એનું પૃથ્થકરણ કરવું જરૂરિયાત મુજબ. કુલ વસ્તી, સમજો કે તાલાળા શહેરની કુલ વસ્તી, અને કુલ વસ્તીમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, આ પૃથ્થકરણ છે, જેને આપણે વર્ગીકરણ તરીકે ઓળખશું. એની અંદર સમજો કે બાળકોની અંદર છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ, શિક્ષણ તો કે કુલ સાક્ષરતા, એની અંદર સ્ત્રી સાક્ષરતા અને પુરુષ સાક્ષરતાનું પ્રમાણ, એને પૃથ્થકરણ તરીકે આપણે ઓળખશું. અને પૃથ્થકરણ કર્યા પછી અર્થઘટન કરવું, કેમ કે અર્થઘટન માટે આપણે આટલી માહિતી મેળવીએ છીએ. જે આપણે માહિતી એકત્રિત કરીએ છીએ કોઈ પ્રકારના નિષ્કર્ષ માટે, અર્થઘટન માટે કરીએ છીએ, બરાબર. આ સમગ્ર આંકડાશાસ્ત્રનો અર્થ થયો. આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે કે જે આંકડાની માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે જથ્થાવાચક માહિતી એટલે શું? તો કે આંકડાઓની અંદર જે માહિતી રજૂ કરવામાં આવે તે માહિતીને જથ્થાવાચક માહિતી કહેવાય. આંકડાઓની અંદર જે માહિતી રજૂ કરવામાં આવે
10 સ્ત્રી 5 પુરુષ અથવા 50 કરોડ પુરુષ 49 કરોડ સ્ત્રી, બરાબર, આ જે આંકડાઓમાં જે માહિતી રજૂ કરવામાં આવે જેને જથ્થાવાદ અને સંખ્યાત્મક માહિતી કહેવાય. અને એના પછી જે ગુણવાચક માહિતી, ગુણાત્મક માહિતી કહે છે, જે માહિતી આંકડાકીય સ્વરૂપમાં રજૂ ન થઈ શકતી હોય, જેનું આંકડાકીય સ્વરૂપમાં માપન શક્ય ન હોય તેવી માહિતીને ગુણવાચક માહિતી કહેવાય. સમજો કે કોઈ વ્યક્તિની અંદર પ્રામાણિકતા, તો પ્રામાણિકતા આંકડામાં માપી ન શકાય કે 100% પ્રામાણિકતાને, 90% પ્રામાણિકતાને, 1000 ગુણો પ્રામાણિકતાને, એવું આપણે આંકડામાં માપી ન શકાય. એક પ્રકારનું ગુણ છે, ગુણવાચક માહિતી છે. વક્તૃત્વ સ્પર્ધાની અંદર સ્પર્ધકની આવડત, તો જે સ્પર્ધકની આવડત છે એ આંકડામાં માપી ન શકાય. ઘણા સ્પર્ધકો બોલતા હોય, મતલબ ઘણા લોકો વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાવાળા સ્પર્ધકો બોલતા હોય તો આપણે એમ થાય કે બીજી વાર એને બોલાવીએ. અને ઘણા સ્પર્ધકો બોલતા હોય કે 5 મિનિટ પૂરી ન થાય, મતલબ 5 મિનિટ ક્યારે પૂરી થાય એની રાહ જોઈ બેસીએ, જલ્દી જાય તો સારું, જલ્દી જાય તો સારું. આ એક ગુણવાચક માહિતી છે, એના ગુણો છે. તો જે માહિતી આંકડાકીય સ્વરૂપમાં નહીં પરંતુ એની ગુણધર્મોના આધારે હોય તે માહિતીને શું કહેવાય? ગુણવાચક માહિતી થાય, ગુણાત્મક માહિતી કહેવાય. તો આંકડાશાસ્ત્રની અંદર માત્ર આંકડાકીય માહિતી નહીં પરંતુ ગુણવાચક માહિતી મેળવીને પણ વૈજ્ઞાનિક ઢબે એનું અર્થઘટન કરવામાં આવે છે. હવે એના પછી આગળ વધીએ આપણે. બીજા વિશ્વયુદ્ધમાં આંકડાશાસ્ત્રની કઈ પદ્ધતિનો ઉપયોગ થયો હતો? સામાન્ય રીતે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કેટલું ઉત્પાદન કરવું, કેટલું વેચાણ, કેટલું ઉત્પાદન કરવું તે ઉત્પાદન વેચાણના આધારે થાય. સમજો કે ઉત્પાદન કર્યા કરીને વેચાણના અંદર જથ્થો ભેગો થઈ જાય, બરાબર. તો કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, આવા બધા નિર્ણયો લેવા માટે થઈને કાર્યાત્મક સંશોધન OR નો ઉપયોગ થતો હતો. પછી તો ક્યારે કર્મચારીઓ ભરવા, ક્યારે કર્મચારીઓ છૂટા કરવા, કયા પ્રકારના યંત્રોનો કેટલા સમય માટે ઉપયોગ કરવો વગેરે પ્રકારની માહિતી માટે, મતલબ વગેરે પ્રકારના નિર્ણયો લેવા માટે થઈને કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ થતો, જેને OR તરીકે આપણે ઓપરેશન રિસર્ચ તરીકે ઓળખશું, એનો ઉપયોગ થતો હતો. જે 1935 જે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ બીજા વિશ્વયુદ્ધની અંદર મિલિટરીની અંદર, લશ્કરી છાવણીની અંદર આ ORનો ઉપયોગ થવા લાગ્યો. મતલબ જે પદ્ધતિનો માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં ઉપયોગ થતો હતો એ પદ્ધતિનો હવે લશ્કરી ક્ષેત્રની અંદર પણ ઉપયોગ થવા લાગ્યો. એ પદ્ધતિ કઈ? OR, કાર્યાત્મક સંશોધન. હવે આગળ ભારતમાં સૌપ્રથમ ORનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો? OR મતલબ કાર્યાત્મક સંશોધન, ઓપરેશન રિસર્ચ નો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો? તો ભારતની અંદર 1947 ની અંદર હૈદરાબાદની લેબોરેટરી સંસ્થા છે, રિજિયનલ રિસર્ચ લેબોરેટરી, એણે સૌપ્રથમ OR નો ઉપયોગ કર્યો, કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કર્યો. ભારતની અંદર કાર્યાત્મક સંશોધનનો સૌપ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો? તો 1947માં હૈદરાબાદની રિજિયનલ રિસર્ચ લેબોરેટરીએ સૌપ્રથમ કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ કર્યો હતો, જે સામાન્ય રીતે ઉદ્યોગ ક્ષેત્રની અંદર એ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. જેવી રીતના બીજા વિશ્વયુદ્ધની અંદર લશ્કરની અંદર કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ થયો, તેવી જ રીતે ભારતમાં 1947 થી જે હૈદરાબાદની એક પ્રયોગશાળા છે, રિજિયનલ રિસર્ચ લેબોરેટરી, એને સૌપ્રથમ ORનો ઉપયોગ કર્યો હતો. આપણો આજનો છેલ્લો પ્રશ્ન, બીજી પંચવર્ષીય યોજનાનું માળખું કોણે અને ક્યારે તૈયાર કર્યું? તો બીજી પંચવર્ષીય યોજનાઓનું માળખું, આ પંચવર્ષીય યોજના એટલે શું એ તમે અગાઉ 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. જ્યારે આપણે આઝાદ થયા એ સમયે 1947માં વિશ્વની અંદર બે મહાસત્તાનો ઉદય થયો હતો, એક અમેરિકા અને રશિયા, જે આજે પણ છે જ, અને બંને મહાસત્તાઓ વચ્ચે શીત યુદ્ધ ચાલુ હતું.
બંનેની આર્થિક વિચારધારાઓ અલગ હતી, રાજકીય વિચારધારાઓ અલગ હતી. અમેરિકા છે એ મૂડીવાદ અને લોકશાહીને મહત્વ આપતો હતો, જ્યારે રશિયા જે સામ્યવાદને મહત્વ આપતો હતો. સમાજ પરિધમની વિચારધારા હતી. તો 1948ની અંદર ભારત માટે એક બહુ કપરો પ્રશ્ન હતો કે આપણે કોને પસંદ કરવા. તો ભારતે બિન જોડાણવાદની નીતિ અપનાવી, અમેરિકાની લોકશાહી સ્વીકારી અને રશિયાની આર્થિક પદ્ધતિ સ્વીકારી. તો રશિયાની આર્થિક પદ્ધતિ કઈ હતી? તો પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિકાસ કરવો. તો ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના 1951માં લાગુ થઈ. ત્યાર પછી બીજી પંચવર્ષીય યોજનાનું ડ્રાફ્ટ તૈયાર કરવાનું હતું, આયોજન કરવાનું હતું. તો બીજી પંચવર્ષીય યોજનાનું આયોજન કરવાની જવાબદારી પ્રોફેસર મહાલનોબિસને સોંપવામાં આવી. 1953માં પ્રોફેસર મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની શરૂઆત કરી અને આ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે તેને ORનો ઉપયોગ કર્યો હતો, ઓપરેશન રિસર્ચ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને નેશનલ સેમ્પલિંગ સર્વેનો ઉપયોગ કર્યો હતો, નેશનલ સેમ્પલ સર્વેનો ઉપયોગ કર્યો હતો. તમને પ્રશ્ન એવો પૂછાય કે બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો હતો? જવાબમાં લખવાનો, બીજી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ પ્રોફેસર મહાલનોબિસે તૈયાર કર્યો હતો. ક્યારે? 1953ની અંદર. આપણે આપણા શાસ્ત્રનો એક સામાન્ય ખ્યાલ મેળવો. હવે આપણે આગળના લેક્ચરની અંદર એના બધા પ્રકારો, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીને બધું આગળ ભણશું આપણે. તો આજે જેટલું આપણે સમજ્યા છે એ બધું તમે વ્યવસ્થિત એક નોટબુકની અંદર બધા પ્રશ્નો જે બોર્ડમાં રજૂ કર્યા છે ઉતારી લેજો. નમસ્તે.